રાજ્યના ખેડૂતોને પાક નુકસાનમાં સરકાર દ્વારા સહાયની ચૂકવણી કરાય છે। સુરતના ખેડૂતોને પણ લાભ મળતા જિલ્લાના ખેડૂતોને હાશકારો થયો છે। સુરત શહેર અને જિલ્લામાં ઓક્ટોબરમાં પડેલા માવઠાને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું હતું, જેને લઈને સુરત જિલ્લામાં પાક નુકસાનને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરાઈ છે। સરકારે કુલ 5,589 ખેડૂતોને ₹11 કરોડ 27 લાખ ચૂકવ્યા છે। ખેડૂત આગેવાનોએ પણ સરકારની આ કામગીરીના વખાણ કર્યા। ખેડૂત આગેવાનો મુજબ 5 ડિસેમ્બર સુધીમાં કુલ 19,295 ખેડૂતોએ અરજી કરી હતી। તેમને સહાય ચૂકવણી શરૂ કરી દેવાઈ છે, જેમાં સૌથી વધુ ઓલપાડમાં 2006 ખેડૂતોને ₹4.91 કરોડની સહાય ચૂકવાઈ। માંડવી, મહુવા અને ઉમરપાડામાં પણ સહાયમાં ટોચના 4 તાલુકાનો સમાવેશ। જિલ્લાની વાત કરીએ તો લગભગ 24,000થી પણ વધારે ખેડૂતોને 51 કરોડ રૂપિયાથી વધારેનું નુકસાનની આકારણી ખેતીવાડી વિભાગ તરફથી કરવામાં આવી હતી। અને જે રીતે તમે જુઓ તો ગઈકાલ સુધી લગભગ 5500 ખેડૂતોના ખાતામાં લગભગ 11 કરોડથી પણ વધારેની રકમ જમા થઈ ગઈ છે। ખેડૂતો પર ખૂબ જ રાજીપો છે અને આવનારા દિવસોમાં જે 19,000થી પણ વધારે ખેડૂતોના જે ફોર્મ ભરાયા છે એના પણ આવનારા દિવસોમાં આ મોટી રકમ મળવાની છે। ત્યારે